મારા ખેતરની માટી આજે પણ મને ઓળખે છે, પણ હું મારા ખેતરને ઓળખી શકતી નથી. હું છું એક ખેડૂત, જેના હાથમાંથી રોટલો છીનવાઈ ગયો છે, જેના સપનામાંથી આશા મરી ગઈ છે, જેના હૃદયમાંથી ગર્વ કાયમ માટે ઉડી ગયું છે. એક સમય હતો જ્યારે મારા ખેતરમાં સૂર્ય ઉગતો ત્યારે મારા ચહેરા પર પણ સૂર્ય ઉગતો. આજે તો સૂર્ય પણ મારા ખેતરને જોઈને શરમાઈને ઢળી પડે છે. ચૂંટણી આવે છે ત્યારે તેઓ આવે છે, મીઠા શબ્દો સાથે, હાથમાં ફૂલો સાથે, આંખોમાં નકલી પ્રેમ સાથે. તમે અમારા ભાઈ છો, તમે અમારા સમાજ છો, ધર્મના નામે અમે તમારા છીએ. ઓહ, કેટલી મીઠી વાતો! પણ એ મધમાં છુપાયેલું ઝેર માત્ર અમે જ જાણીએ છીએ, જેઓ દરરોજ પેટમાં પથ્થર બાંધીને સૂઈએ છીએ. ચૂંટણી પતી જાય છે, મહિના પછી તે જ નેતા અમને ઓળખતા પણ નથી. અમે ફરી એકલા ઊભા રહી જઈએ છીએ, જેમ ખેતરમાં એકલો વૃક્ષ વરસાદની રાહ જુએ છે. ખેડૂતની આવક બમણી કરી આપીશું. આ વાયદો સાંભળીને મારા હૃદયમાં નવી આશાનો દીવો પ્રગટ થયો હતો. મેં વિશ્વાસ કર્યો, મેં સ્વપ્ન જોયા, મેં મારા પરિવારને કહ્યું, બેટા, હવે સારા દિવસ આવશે. પણ આજે જે આવક હતી તે અડધી પણ નથી રહી. જે દેવું હતું તે બમણું થઈ ગયું. મારો પરિવાર રાતે આંખો મીચીને પણ ઊંઘી શકતો નથી, કારણ કે તેના સપનામાં પણ દેવાના હિસાબ આવે છે. 10 વર્ષ પહેલાં ખાતર 350 રૂપિયા આવતું હતું. આજે 1300 થી 1500. સોનું 25,000 થી 1.5 લાખનું થયું. પણ અમારી મહેનતનું મૂલ્ય ઘટતું જ ગયું. ક્યારેક તો ખર્ચ પણ નથી નીકળતો. જંતુનાશક દવા પર 18% GST. અરે, અમે તો મરવાની તૈયારીમાં છીએ, પણ સરકાર અમારી મજબૂરી પર પણ ટેક્સ વસૂલ કરે છે. DAP અને યુરિયા, અમારા જીવનના શ્વાસ, પણ સમયસર આવતું નથી. જ્યારે અમને જરૂર હોય ત્યારે ખાતર નથી, અને જ્યારે ખાતર આવે ત્યારે પાક બળી ગયો હોય છે. આ શું દોમુખી ન્યાય છે? દર અઠવાડિયે 10 ખેડૂત પોતાનો જીવ આપી દે છે. આને આત્મહત્યા કહેવું ખોટું છે. આ તો સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી હત્યા છે. એક એવી હત્યા જેના માટે કોઈ જવાબદાર નથી, કોઈ સજા નથી. માતાએ પુત્રને ખોયો, પત્નીએ પતિને ખોયો, બાળકોએ બાપને ખોયો. તેમના આંસુ કોણ પૂછે છે? તેમની ચીસ કોણ સાંભળે છે? જ્યારે મલ્ટીનેશનલ કંપનીનું 10,000 કરોડનું દેવું હોય ત્યારે સરકાર કહે છે, માફ કરી દીધું, ચિંતા ના કરો. પણ જ્યારે મારું 5 લાખનું દેવું હોય ત્યારે બેંકના અધિકારી ઘરે આવીને ધમકાવે છે, ખેતર અને ઘરની જપ્તીની નોટિસ આપે છે. આ શું ન્યાય છે? અમારું લોહી આ જમીનમાં વયું છે, અમારી હાડકાં આ માટીમાં મળી ગઈ છે. પછી પણ અમે પરાયા કેમ? આજે અમે જીવીએ છીએ પણ મરી ગયા છીએ. અમે ખાઈએ છીએ પણ ભૂખ્યા જ રહીએ છીએ. અમે હસીએ છીએ પણ આંખોમાં આંસુ છુપાવીએ છીએ. અમે જીવતી લાશ બની ગયા છીએ. છોકરો મોટો થાય છે ત્યારે અમે તેને કહીએ છીએ, બેટા, આ ખેતીમાં કંઈ નથી, તું શહેર જા, અહીં તો માત્ર મૃત્યુ જ છે. અમારા સંતાનોના સપનાઓ પણ અમારી સાથે મરી રહ્યા છે. આ વખતે અમે પૂછીશું, જે નેતા અમારા દુઃખમાં સાથે ઊભો હતો, જે અમારા આંદોલનમાં અમારી સાથે લડ્યો હતો, જે અમારા ખેતરમાં આવીને અમારી વેદના સાંભળી હતી, તેને અમે મત આપીશું. પણ જે નેતા અમારા સંકટમાં દેખાયો નહોતો, અમે તેને પૂછીશું, અરે નેતા, તે દિવસે ક્યાં હતો? જ્યારે ખેતરમાં ખાતર નહોતું, બીજ નહોતું, દેવું વધતું હતું, ત્યારે તું ક્યાં હતો? જ્યારે અમારા ભાઈઓએ જીવ ગુમાવ્યા ત્યારે તું કોના માટે કામ કરતો હતો? જે અમારી સાથે નહોતો તે અમારો નથી. આવા નેતાને અમે કાઢી મૂકીશું, તેના પક્ષને કાઢી મૂકીશું, તેના વચનોને કાઢી મૂકીશું. આ વખતે અમારા વોટ ખરીદી શકાશે નહીં. આ વખતે અમારા વોટ વેચાશે નહીં. આ વખતે અમારા વોટ માત્ર તેને જ મળશે જેણે અમારી સાથે ખરેખર ઊભો રહીને લડ્યો હોય. યાદ રાખજો બધા નેતાઓ, તમે અમારા ભાઈ નથી, તમે અમારા સમાજ નથી, તમે અમારો ધર્મ નથી. તમે માત્ર મત માટે આવો છો, જે ચૂંટણી પત્તા જ અદૃશ્ય થઈ જાઓ છો.
પણ આ વખતે અમે જાગી ગયા છીએ. આ વખતે અમારા આંસુમાં આગ છે. આ વખતે અમારા વોટમાં તાકાત છે. જો તમે અમારી સાથે નહીં ઊભા રહ્યા હો તો અમે તમને કાયમ માટે કાઢી મૂકીશું. મારા ખેતરની માટી આજે પણ મને પુકારે છે, આવ, મને હજુ પણ સિંચી શકે છે તું. પણ મારી આંખોમાં આંસુ સિવાય કંઈ બાકી નથી. કોણ સાંભળશે ખેડૂતનો આ આર્તનાદ? કોણ રોકશે આ અન્યાયની વર્ષાધાર? આ વખતે અમારો વોટ માત્ર તેને જ જે ક્યારેક બસ એકવાર પણ સરકારની સામે ઊભો રહીને ખેડૂત માટે બોલ્યો હોય, તેને અમે મત આપીશું. જે વીજ કંપનીના દરવાજે જઈને અમારા વતી છાતી કાઢીને જંપલાવ્યો હોય, તેને અમે મત આપીશું. જે ખેડૂત માટે મામલતદાર કચેરી સુધી, કલેક્ટર કચેરી સુધી આવેદન લઈને ગયો હોય, લડ્યો હોય, તેને અમે મત આપીશું. અમારો વોટ ભાષણથી નહીં, કામથી કમાવો. જેણે ખેડૂત માટે એક પણ કદમ ઉઠાવ્યો હોય, અમે તેની સાથે છીએ. બાકીના મંત્રીના માટે ગાભા મારો, બાકી ખેડૂત તમારી સાથે નથી. જય જવાન, જય કિસાન.